હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મિત્રો? મજામાં ને? મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું ઘઉંના ભડકાની લાપસી। એના માટે આપણે સૌપ્રથમ પાણી ગરમ મૂકી દઈશું। એટલે આપણે તેનો માપ તાસળી એક લઈશું અને એક દોઢ તાસળી જેટલું આપણે તેમાં પાણી નાખીશું। હવે આપણે તેને ચૂલા પર ગરમ કરવા મૂકી દઈશું। આપણે લાપસી બનાવવા માટે દોઢ તાળી જેટલું પાણી ગરમ મૂક્યું છે। હવે આપણે તેમાં પોણી તાળી જેટલો ગોળ નાખી દઈશું। આપણે જે ગરમ પાણી મૂક્યું હતું તેમાં આપણે ગોળને નાખી દઈશું, પોણી તાળી જેટલો નાખીશું। ગોળને આપણે નાખી દીધો છે। હવે પછી આપણે તેને વેવણીથી આ રીતે હલાવી લઈશું, એટલે આપણો ગોળ ઓગળી જાય। આપણે લાપસીમાં આંધણ મૂકી દીધું છે। હવે આપણે તેમાં ભડકું નાખવા માટે ભરી લઈશું। આપણે પોણા 2 તાહળી જેટલું ભડકું નાખીશું। આ 1 તાહળી આપણે ટોસની નાખી દીધી, હવે બીજી નાખીશું। બીજી એટલી જ ભરવાની છે, આખી નહીં। હવે આપણે જે પોણી તાહળી લીધી હતી ભડકાની, તેમાં આપણે તેલનું મોણ દઈ દઈશું। આપણે તેમાં તેલ આ રીતે નાખી દેવાનું છે। આપણે મોણ નાખીને તેને આ રીતે સરસ રીતે કરી લેવાનું મિક્સ બધું જ। તેમાં ગળ્યું નહીં રહેવા દેવાની, તે ભાંગી નાખવાની। આપણે મોણ નાખ્યું છે તે આ રીતે મુઠ્ઠી વળી જવી જોઈએ, એટલું મોણ દેવાનું તેલનું। તમે તેલની જગ્યાએ ઘીનું પણ મોણ દઈ શકો છો। કોઈને ઘી ન ખાવાનું હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો। આપણે જે ગોળનું ગરમ પાણી મૂક્યું હતું તેમાં આપણે ભડકું નાખી દઈશું, મોણ દીધેલું। આપણે આ રીતે સરસ તેને હાથેથી કરી લેવાનું છે। પછી તેમાં આપણે આ રીતે વેલણની મદદથી 4 થી 5 વીંધા કરી નાખવાના, એટલે તેમાં નીચેથી પાણી ઉપર આવી જાય। હવે આપણે તેને સીબું ઢાંકી દઈશું। આપણે તેને ચૂલા પર થોડી વાર માટે સડવા દઈશું। આપણે લાપસીને મૂકી હતી તેમાં જો વેલણથી મદદથી જોઈ લેવાનું વિંધામાં કે પાણી છે કે નહીં। વેલણમાં તેના ઉપરથી ખબર પડી જશે તેમાં પાણી નથી, એટલા માટે હવે આપણે તેને હલાવી લઈશું સારી રીતે। આપણે સારી રીતે લાપસીને હલાવી લેવાની છે વેલણની મદદથી, આ રીતે તમે જોઈ શકો છો। એક પણ ગળી ન રીતે એ રીતે હલાવી નાખવાની, સૂટી રહે એ પ્રમાણે। હવે પછી આપણે ઉપરથી તેમાં તેલ નાખી દઈશું। ને આપણે પછી તેને સારી રીતે હલાવી લેવાની છે। આપણે આ રીતે સૂટી રહે એ પ્રમાણે લાપસીને હલાવી લેવાની। તમે તેમાં ઘીનું પણ મોણ નાખી શકો છો। આપણે આવી જ રીતે લાપસી હલાવીને તૈયાર કરી લેવાની છે। આપણે લાપસી બની ગઈ છે, તેને પીરસવા માટે આ રીતે તાસળીમાં લઈ લઈશું। જાય ત્યારબાદ તેના ઉપર આ રીતે કાજુ બદામને નાખી દઈશું, થોડુંક ટોપરું નાખી દઈશું ઉપરથી। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તેમાં નાખી શકો છો। આપણે તેના ઉપર ઘી મૂકીશું। ગરમા ગરમ તમારે તેમાં માથે મૂકવું એટલે તે પીગળી જાય।
તમે લાપસીમાં ઘી પણ નાખીને તેને ખાઈ શકો છો. આપણી લાપસી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.